Welcome back to my channel SK First Exam. Today's video is on about ધોળાવીરા. First question. ધોળાવીરા ક્યાં રાજ્યમાં આવેલું છે? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. રાઈટ આન્સર ઇઝ ગુજરાત. ગુજરાત વિશે જોઈએ. ગુજરાતની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. ગુજરાતનું હાલનું પાટનગર ગાંધીનગર છે. ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ, ઉત્તરમાં રાજસ્થાન, દક્ષિણમાં મહારાષ્ટ્ર તથા પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે. ગુજરાતની વાયવ્ય દિશાએ પાકિસ્તાનની સીમા આવેલી છે. આમ ગુજરાત છે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર, અમદાવાદ, કચ્છ, મહીસાગર. રાઈટ આન્સર ઇઝ કચ્છ. કચ્છ જિલ્લા વિશે. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. પાકિસ્તાન દેશની સીમા ગુજરાતના કચ્છ જિલ્લાને સ્પર્શે છે. કચ્છમાં નાનું અને મોટું એમ બે રણ આવેલા છે. સફેદ રણ તરીકે કચ્છ ઓળખાય છે. કચ્છમાં આવેલા ઝૂંપડા જેવા મકાનને ભૂંગો કહે છે. બરાબર. હાલ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. બરાબર. કચ્છ છે એ લદ્દાખ બન્યા પહેલાં ભારતનો સૌથી મોટો જિલ્લો હતો. હાલ લદ્દાખ છે એ યુટી છે. બરાબર. છતાંય એ કચ્છ છે એ કચ્છ કરતાં પણ અત્યારે મોટો થઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરા ક્યાં સભ્યતાની એક સાઇટ છે? મોસેપેટેમિયા, સિંધુ ખીણ સભ્યતા, પ્રાચીન ઇજિપ્ત કે ચીન? રાઈટ આન્સર ઇઝ સિંધુ ખીણની સભ્યતા. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. ઇટ વિલ હેલ્પ યુ ક્રેક ધ એક્ઝામ. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરાની ડિસ્કવરી ક્યાં વર્ષમાં કરવામાં આવી હતી? 1967-68, 1958-59, 1990-91, 1940-42. રાઈટ આન્સર ઇઝ 1967-68માં એમની ડિસ્કવરી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરાને ક્યારે વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું? 2014, 2021, 2015, 2012. તો રાઈટ આન્સર ઇઝ 2021ની અંદર જાહેર કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરામાં આવેલા કિલ્લાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે? વડોદાઓ, લાશનો ટેકરો, કોટડો મહાદુર્ગ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ કોટડો મહાદુર્ગ તરીકે ઓળખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરાનું ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રવિન્દ્ર બિસ્ત, જેપી જોશી, એસ.આર. રાવ કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ રવિન્દ્ર બિસ્ત દ્વારા કરવામાં આવેલું હતું. ઘણીવાર આવા પ્રકારના ક્વેશ્ચન છે એ એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરાનું ઉત્ખનન ક્યાં સમયગાળા દરમિયાન થયેલ છે? 1989થી 93, 2022થી 25, 2012-15 કે 2001થી 2003? રાઈટ આન્સર ઇઝ 89થી 93માં. દરબારગઢ અને શહેરી વિસ્તાર સિંધુ ખીણની સંસ્કૃતિની કઈ સાઇટમાં આવેલ છે? દરબારગઢ અને શહેરી વિસ્તાર સિંધુ ખીણની કઈ સંસ્કૃતિમાં આવેલ છે? લોથલ, ધોળાવીરા, કાલીબંગન કે કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ ધોળાવીરાની અંદર આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધોળાવીરા ક્યાં બેટ પર આવેલ છે? ખદીર બેટ, અલિયા બેટ, પીરમ બેટ કે સાધુ બેટ? તો રાઈટ આન્સર ઇઝ ખદીર બેટ પર આવેલ છે. બરાબર. ભારતમાં આવેલા સિંધુ ખીણના સ્થળો વિશે જોઈ લઈએ. તો લોથલ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. રોપર પંજાબ બનવાલી હરિયાણામાં, કાલીબંગન રાજસ્થાનમાં, ધોળાવીરા ગુજરાત, રંગપુર ગુજરાત, આલમગીરપુર ઉત્તર પ્રદેશ, રોજડી ગુજરાતની અંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌ પ્રથમ ધોળાવીરા કોણે શોધ્યું અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો? એસ.આર. રાવ, જીડી બિસ્ત, રણછોડ પગી, શંભુદાન ગઢવી? રાઈટ આન્સર ઇઝ શંભુદાન ગઢવીએ સૌ પ્રથમ શોધ્યું અને સરકારનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો. 1967-68માં કોણે ધોળાવીરાને શોધ્યું હતું? જીડી બિસ્ત, જેપી જોશી, એસ.આર. રાવ કે કોઈ નહીં? રાઈટ આન્સર જેપી જોશીએ. નેક્સ્ટ ક્વેશ્ચન.
1990 થી 2005 સુધી દરમિયાન કેટલી વાર ધોળાવીરા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું? 2, 13, 5 કે 6? રાઈટ આન્સર ઇઝ 13 વાર ખોદકામ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન કે જળાશયની અત્યાધુનિક જળ સંરક્ષણ પ્રણાલી માટે કયું સાઇટ જાણીતું છે? સિંધુ ખીણની સભ્યતાનું કયું સ્થળ જાણીતું છે? ધોળાવીરા, લોથલ, મોહેંજો-દડો કે હડપ્પા? તો રાઈટ આન્સર ઇઝ ધોળાવીરા. નેક્સ્ટ ક્વેશ્ચન સિંધુ ખીણની સંસ્કૃતિમાં ધોળાવીરામાં સીલ શું હતું કે જેની ઉપર કોઈ પણ માલ સામાન આવે તો એની ઉપર જે સીલ મારવાનું આવે, લાખનું સીલ, તો એ સીલ શું હતું? પ્રાણી, પક્ષી, ઓજાર કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ પ્રાણી હતા, એનો સીલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ધોળાવીરા શહેરમાં ખુલ્લા કેટલા જળાશય મળી આવ્યા છે? ખોદકામ સમયે ધોળાવીરાની અંદર કેટલા જળાશયો મળી આવ્યા છે? 8, 4, 3 કે કોઈ નહીં? તો રાઈટ આન્સર 3 મળી આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન સિંધુ સભ્યતાની લિપિના 10 અક્ષરોનું લખેલું સાઇન બોર્ડ કઈ સાઇટ પરથી મળી આવ્યું છે? અલગ અલગ સભ્યતાની અંદર અલગ અલગ વસ્તુ મળી રહી છે, એ જ રીતે 10 અક્ષરોનું સાઇન બોર્ડ ક્યાં મળી આવ્યું? ધોળાવીરા, લોથલ, કાલીબંગન, રંગપુર? તો રાઈટ આન્સર ઇઝ ધોળાવીરાની અંદર મળી આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે ધોળાવીરા કઈ નદીના કિનારે વસેલું શહેર હતું? સિંધુ, સરસ્વતી, ભોગાવો, રૂપેણ? રાઈટ આન્સર ઇઝ સરસ્વતી નદીના કિનારે વસેલું હતું. આ ટૂંકા વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.